Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે કેટલાક ટોપિકના સૂત્રોનું રિવિઝન કરવાનું છે, જેમ કે તાપમાનનું માપન, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ જોવાનું છે, ઉષ્મીય પ્રસરણ, ઉષ્મા તથા ગુપ્ત ઉષ્મા, ઉષ્માનું વહન, ન્યૂટનના શીતનનો નિયમ, આવી બધી થિયરીઓનું રિવિઝન કરી લઈશું. બરાબર, તો સ્ટાર્ટ કરીએ તાપમાનના માપનથી. તાપમાનનું માપન માટે ટોટલ આપણી પાસે 5 સ્કેલ અવેલેબલ છે, જેમાંથી 3 આપણે વારંવાર યુઝ કરીએ છીએ અને બાકીના 2 છે એટલા બધા વ્યવહારિક ઉપયોગમાં આપણે અત્યારે લેતા નથી. એક છે ડિગ્રી સેલ્સિયસ, ફેરનહાઇટ, ડિગ્રી ફેરનહીટ, બરાબર. પછી કેલ્વિન સ્કેલ છે, રૂમર સ્કેલ છે અને એક રેન્કિંગ સ્કેલ છે. બરાબર, તો આ 5 સ્કેલ છે કઈ રીતે બનેલા છે, બરાબર, બધા વચ્ચે શું રિલેશન છે એ 1 by 1 આપણે ડિસ્કસ કરીએ. તો આજે બધા સ્કેલ બનેલા છે કઈ રીતે, સૌથી પહેલાં સમજી લઈએ. જેમ કે ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ, ડિગ્રી રેન્કિન અને ડિગ્રી રૂમર. આ બધામાં ડિગ્રી લાગે છે, જ્યારે કેલ્વિનમાં ડિગ્રી કેલ્વિન આપણે બોલતા નથી. કંઈક તો કારણ હશે, બરાબર. ડિગ્રીનો મતલબ સમજો, આ બધા સાપેક્ષ માપન છે અને આ એબ્સોલ્યુટ ટેમ્પરેચર કહેવાય, બરાબર, જે ખરેખર એસઆઈ યુનિટ સિસ્ટમ સાથે મેચ કરે છે, બધા એકમો સાથે વ્યવસ્થિત સુમેળ બનાવે છે પોતાનો. આ બધા જે છે એ કોઈ 2 ટેમ્પરેચરની રેન્જમાં આપણે આપણી પસંદગી પ્રમાણે કોઈ નંબર સિલેક્ટ કરી લીધા અને એમના વચ્ચે સ્કેલિંગ કરી દીધું, એટલે આ ડિગ્રી કહેવાય છે. ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ, ડિગ્રી રેન્કિન અને ડિગ્રી રૂમર. બરાબર, હવે 1 by 1 આપણે બધા સ્કેલ લખીએ, બધાના ટેમ્પરેચર લખીએ અને લોએસ્ટ ટેમ્પરેચર અને હાઈએસ્ટ ટેમ્પરેચર માટે 2 ઇવેન્ટ આપણે પસંદ કરીએ. એક પાણીમાંથી બરફ બનવું અને બીજું પાણીમાંથી વરાળ બનવી. બરાબર, તો અહીંયા હું લખું છું સ્કેલના નામ. તેમાં પહેલું આપણે લખીએ ડિગ્રી સેલ્સિયસ. બીજું જે સ્કેલ છે એ આપણે લખીએ ડિગ્રી ફેરનહીટ. ત્રીજા નંબર પર કેલ્વિનને રાખીએ. ચોથા નંબર પર ડિગ્રી આરએ રાખીએ અને 5મા નંબર પર ડિગ્રી આરઈ. બરાબર, હવે ફૂલ ફોર્મ તમને વ્યવસ્થિત ન આવડે તો ટેન્શન ના લેતા, અહીંયા લખી જ દઉં છું. આ જે છે એનું નામ તમે આવી રીતે રહેશો, રેન્કિન, અને આ રૂમર, REAUMUR. બરાબર, બાકી આ તો આપણા ઓળખીતા છે, સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. ઓકે, હવે અહીંયા આપણે બરફ બને પાણીમાંથી ત્યારે અને પાણીમાંથી વરાળ બને ત્યારના તાપમાન લખીએ. તો ડિગ્રી સેલ્સિયસ માટે અલગ કલર આપણે અહીંયા કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. ચલો, ડિગ્રી સેલ્સિયસ માટે બરફ બને ત્યારનું તાપમાન આપણે અપ્રોક્સિમેટ 0 લઈએ છીએ અને વરાળ બને ત્યારે 100 ડિગ્રી સેલ્સિયસ બોલીએ. બરાબર, આ પણ એક્ઝેક્ટ નથી, પણ અપ્રોક્સિમેટ 0 અને 100ની વચ્ચે આપણે સ્કેલિંગ કરેલું છે. ઇન શોર્ટ, સેલ્સિયસ નામના વૈજ્ઞાનિકે જે તાપમાન પર બરફ બને છે, બરાબર, એક થર્મોમીટર લીધું હશે સમજો, અને જે તાપમાન પર બરફ બને છે એ તાપમાન માટે પારાનું લેવલ જે હતું ત્યાં નામ આપી દીધું 0.
અને જે તાપમાન પર વરાળ બને છે ત્યારે જે પારાનું લેવલ હતું ત્યાં નામ આપી દીધું 100 અને બાકી જે વચ્ચેના ભાગ છે તેના એક્ઝેક્ટ 100 સરખા ભાગ કરી દીધા. બરાબર. તો આ 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું માપન થઈ ગયું. ઓકે, હવે ડિગ્રી ફેરનહીટમાં સેમ બરફનું તાપમાન જે છે એ લેવામાં આવે છે 32 ડિગ્રી ફેરનહીટ પર અને વરાળ બને ત્યારનું તાપમાન 212 ડિગ્રી ફેરનહીટ. કેલ્વિન સ્કેલમાં આ જોવા મળે છે 273 પર 273.15 અને અહીંયા આવે છે 373.15 એક્ઝેક્ટ તમે લેવા જાઓ તો માપ. બરાબર. ઓકે, આ કેલ્વિનમાં છે. રેન્કિન સ્કેલમાં આ માપ જોવા મળે છે 491.67 પર અને પછી તમને વરાળ બને ત્યારે 671.67 પર મળે છે. એટલે 491.67 ડિગ્રી રેન્કિન પર બરફ બનશે અને 671.67 રેન્કિન પર વરાળ બનશે. બરાબર. ઓકે, અહીંયા 0 પર મળશે તમને રૂમર સ્કેલમાં આ 0 પર મળશે અને અહીંયા જે મળશે એ 80 પર મળશે. બરાબર. આ જે છેલ્લા બે સ્કેલ તમને હું કહું છું આનો વધારે ખાસ ઉપયોગ મેં પણ જોયેલો નથી. બરાબર. ઇન કેસ ક્યાંક આવી જાય તો તમને આ મૂલ્યો ખબર હોવી જોઈએ જેથી કરીને ટેમ્પરેચર સ્કેલ વચ્ચે સંબંધ મેળવવામાં મુશ્કેલી આવે નહીં. આ જે બરફ બને છે તે તાપમાનને હું TL નામ આપી દઉં. ટી લોઅર, ટેમ્પરેચર લોઅર એન્ડ ટેમ્પરેચર હાયર. આ TH નામ આપી દઉં. તો હવે ટેમ્પરેચર સ્કેલ વચ્ચેનો સંબંધ તમને કંઈક આવી રીતે મળશે. તાપમાન સ્કેલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો એ સૂત્ર આવું છે T - TL છેદમાં TH - TL ઇક્વલ ટુ આ બાજુ પણ આવશે T - TL છેદમાં TH - TL. ધારો કે આ સ્કેલ છે A તો બીજો સ્કેલ હશે એ B સ્કેલ હશે. બરાબર. આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે TL અને TH બંને બાજુ તમને લાગતું હશે સેમ છે એટલે આમ કેન્સલ ના કરી દેતા. આ બાજુ TH અને TLના મૂલ્યો છે એ સ્કેલ માટેના છે, આ બાજુ TH અને TLના મૂલ્ય છે B સ્કેલ માટેના છે. હવે સમજો આનું હું એક એક્ઝામ્પલ લઉં. આપણે ધારો કે સંબંધ મેળવવો છે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ વચ્ચેનો સંબંધ. સાવ ઇઝી છે. આ જ સૂત્રનો ઉપયોગ કરો. અહીંયા ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, અહીંયા મેં કેમ કીધું હતું એક કોઈ સ્કેલ A છે એમ અહીંયા સ્કેલ છે ડિગ્રી સેલ્સિયસ છે માઇનસ લોઅર ટેમ્પરેચર. ચલો, ડિગ્રી સેલ્સિયસ માટે લોઅર ટેમ્પરેચર હતું 0 અને હાયર ટેમ્પરેચર છે 100. તો 0 અહીંયા છેદમાં આવશે 100 - 0. B આપણે લઈએ ટેમ્પરેચર ઇન ફેરનહીટ, તેમાં હતું 32 અને અહીંયા હતું અહીંયા 32 નહોતું, અહીંયા હતું 32 અને પછી 212 એટલે 212 માઇનસ પાછું થશે 32. તો ટેમ્પરેચર ઇન સેલ્સિયસ ડિવાઇડ બાય 100 ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન ફેરનહીટ -32 ડિવાઇડ બાય 180 થશે. ટેમ્પરેચર ઇન ફેરનહીટને સૂત્રનો કરતા બનાવો તો 180/100 TC અને -32 છે તે થઈ જશે પેલી બાજુ જઈને +32. એટલે ફાઇનલ રિઝલ્ટ તમને કંઈક આવું મળશે.
કે ટેમ્પરેચર ઇન ફેરનહીટ ઇક્વલ ટુ 9/5 છેદ ઉડાડશો ને એટલે 9/5 ટેમ્પરેચર ઇન સેલ્સિયસ +32 તમને મળશે. બરાબર, અને આ યાદ રાખવાનું છે. ઓકે, હવે આવી રીતે તમે બધા સ્કેલ વચ્ચેનો સંબંધ મેળવી શકશો. હવે ટેમ્પરેચર આપણે બીજું એક જોઈએ સૂત્ર. તો ટેમ્પરેચર ઇન કેલ્વિન તમે જોતા હો તો ટેમ્પરેચર ઇન સેલ્સિયસ +273.15 કરો એટલે તમને મળી જશે. તો આવી રીતે બાકી બધા સ્કેલ વચ્ચેનો સંબંધ પણ આરામથી મળી જશે. બરાબર, તો અત્યારે મેં જેટલી વેલ્યુ અહીંયા લખાવેલી છે બધાનો ઉપયોગ કરીને બધાનો અરસપરસ સંબંધ આ સૂત્રની મદદથી તમારે મેળવવાનો છે અને જાતે મેળવી જ શકશો. આમાં કોઈ મુશ્કેલી આવશે નહીં. બરાબર, ચલો હવે નેક્સ્ટ ટોપિક છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. હવે જો ઓલરેડી તમે ટેક્સ્ટબુક ભણી ગયા છો એટલે બધા સૂત્રોની સાબિતી તમે ઓલરેડી આપેલી જ છે. એટલા માટે અત્યારે આપણે શું કરીશું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ લાગે તેવા બધા સૂત્રોનું ફટાફટ ખાલી રિવિઝન કરી લઈશું. સાબિત કરવા આપણે જઈશું નહીં, બધા સૂત્રોનું રિવિઝન ફટાફટ કરી લઈશું. ઓકે, તો આ સમીકરણમાં એક મોલની સંખ્યા માટે તમારે બે સૂત્ર યાદ રાખવાના હતા. મોલ આપણે મ્યુથી દર્શાવીએ તો મ્યુ બરાબર એક સૂત્ર હતું N/Na અને એક સૂત્ર છે M/ યા તો M0. બરાબર, હવે N શું છે? આપેલા અણુઓની સંખ્યા અને Na શું છે? એવોગેડ્રો નંબર. M આપેલ દળ અને M0 એ આણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ. ઓકે, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આપણને મળે છે PV બરાબર μRT. P શું છે? દબાણ. V કદ. T તાપમાન. ઓકે, આ જ સમીકરણની મદદથી જો મ્યુની જગ્યા પર N/Na મૂકી દઈએ એટલે N/Na RT થશે અને R/Na એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક KB. તો PV બરાબર એક સૂત્ર બની શકે NKBT. બરાબર, ઓલવેઝ યાદ રાખજો કેપિટલ N એ અણુઓની કુલ સંખ્યા છે. સ્મોલ n જ્યાં આવશે ત્યાં એકમ કદ દીઠ અણુઓની કુલ સંખ્યા આવશે. ઓકે, તો PV ઇક્વલ ટુ NKBT એક સૂત્ર છે. P ઇક્વલ ટુ ρRT/M0. કઈ રીતે આવે છે સમજો. PV બરાબર M/M0 RT થશે. આ સૂત્ર પરથી મ્યુની જગ્યા પર મૂકેલું છે M/M0. ઓકે, દળ ભાગ્યા કદ કરશો એટલે ઘનતા બની જશે એટલે ρRT/M0 તમને આન્સર મળશે. બરાબર, એટલે એક સૂત્ર તમારે આ યાદ રાખવાનું રહેશે, દબાણ બરાબર ρRT/M0. ક્લિયર? આદર્શ વાયુ અવસ્થા સમીકરણમાં આટલું. બાકીનું જે વધારાનો કન્સેપ્ટ છે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાના છીએ. હવે છે ઉષ્મીય પ્રસરણની ઘટના. ઉષ્મીય પ્રસરણમાં 3 વસ્તુ આવશે. એક આવશે રેખીય પ્રસરણ, સેકન્ડ આવશે પૃષ્ઠ પ્રસરણ અને થર્ડ આવશે કદ પ્રસરણ. બરાબર, રેખીય પ્રસરણમાં લંબાઈમાં થતો ફેરફાર એટલે ΔL/L બરાબર આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. અને આના પરથી સૂત્ર મળશે L ઇક્વલ ટુ L0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. જ્યાં આલ્ફા શું છે? તો આલ્ફા છે એ રેખીય પ્રસરણાંક છે. બરાબર, કોઈ પણ દ્રવ્યનો રેખીય પ્રસરણાંક, કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન એટલે આપણે નામ આપીએ છીએ આલ્ફા L. લિનિયર એક્સપાન્શન છે એટલે
આલ્ફા એલ, બરાબર. એલ શું છે એ સમજો. એલ છે અંતિમ લંબાઈ એટલે ટી તાપમાને લંબાઈ, અને L0 છે એ T0 તાપમાને લંબાઈ. એટલે ડેલ્ટા ટી પણ તમે એવી રીતે જ વ્યાખ્યાયિત કરશો, ટી માઇનસ T0, બરાબર. તાપમાનમાં થતો ફેરફાર એ અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન. ચલો, આ ક્લિયર હશે. હવે આલ્ફાનો એકમ શું હશે? આલ્ફા છે એ શું છે? દ્રવ્યનો રેખીય પ્રસરણાંક એટલે પ્રસરણાંક બન્યું, અને તેનો એકમ હશે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ, બરાબર. ચલો, અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. હવે પૃષ્ઠ પ્રસરણ જોઈએ. પૃષ્ઠ પ્રસરણમાં ક્ષેત્રફળની સાપેક્ષ ત્રુટિ આવશે, એટલે ક્ષેત્રફળમાં થતો સાપેક્ષ ફેરફાર ઇક્વલ ટુ આલ્ફા એસ ઇન્ટુ ડેલ્ટા ટી. કોએફિશિયન્ટ ઓફ સરફેસ એક્સપાન્શન એટલે ડેલ્ટા એ ઇક્વલ ટુ થશે આલ્ફા એસ એ ઇન્ટુ ડેલ્ટા ટી. જેમ આમાં સૂત્ર બની શકતું હતું ડેલ્ટા એલ ઇક્વલ ટુ આલ્ફા એલ એલ ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, તો અંતિમ ક્ષેત્રફળ બરાબર પ્રારંભિક ક્ષેત્રફળ ઇન્ટુ 1 પ્લસ આલ્ફા એસ ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી હતું ટી માઇનસ T0, અત્યારે ખાલી ડેલ્ટા ટી રાખીએ છીએ, જેમાં આલ્ફા એસ ઇક્વલ ટુ તમને મળશે 2 ઇન્ટુ આલ્ફા એલ. ટૂંકમાં પૃષ્ઠ પ્રસરણાંક બરાબર 2 ગુણ્યા રેખીય પ્રસરણાંક. અને આ તમે ટેક્સ્ટબુકના એક ચેપ્ટરમાં સાબિત પણ કરો છો. ટેક્સ્ટબુકના આ જ ચેપ્ટરના એક એક્ઝામ્પલમાં સાબિત કરો છો તમે. ઓકે, હવે જોઈએ કદ પ્રસરણ. કદ પ્રસરણમાં પણ સેમ જ તમને મળશે ડેલ્ટા વી બાય વી બરાબર આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આ આલ્ફા છે એ દ્રવ્યનો કદ પ્રસરણાંક થશે. તો ડેલ્ટા વી બરાબર આલ્ફા વી વી ડેલ્ટા ટી. આ પરથી વી ઇક્વલ ટુ વી નોટ ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. જ્યાં ડેલ્ટા ટી તમે ટી માઇનસ T0 લખશો, અને આલ્ફા વી છે એ 3 ટાઈમ્સ આલ્ફા એલ છે. બાકી એકમ તો સરખો જ આવશે. ચલો, અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. હવે જોઈએ ઉષ્મા અને ગુપ્ત ઉષ્મા, બરાબર. થોડું વ્યવસ્થિત સમજજો. આપણે ગુપ્ત ઉષ્મા અને ઉષ્મા બધું એક સાથે સમજી લઈએ એક ચાર્ટની મદદથી, બરાબર. એક એક્ટિવિટી જેવું કંઈક આપણે શીખીએ, અને તેની મદદથી ઉષ્મા અને ગુપ્ત ઉષ્માના સૂત્ર ક્યારે કયા પ્રકારના યુઝ કરવા તે સમજીએ. આપણે પાણીનું એક્ઝામ્પલ લઈએ, બરાબર. પાણીનું એક્ઝામ્પલ છે, અને પાણીને સતત આપણે હીટ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. સૌથી પહેલાં એમ માની લો કે ઇનિશિયલી એ બરફના ફોર્મમાં છે, બરાબર. ઇનિશિયલી અહીંયા બરફ છે, આટલો બરફ ભરેલો છે એમ સમજો. ઓકે, અને અહીંથી આપણે એને હીટ આપીએ છીએ. ગરમી આપીએ છીએ ગમે તે રીતે, બરાબર. તમે એ સમજી લેજો. પછી થોડું પેઇન્ટિંગ કરી દઈએ, સારું. ઓકે, એક આપણે અહીંયા થર્મોમીટર મૂકેલું છે. આટલું ખરાબ ના હોય. વિચિત્ર બને છે થર્મોમીટર. ચલો, માની લો કે આ થર્મોમીટર આપણે અહીંયા મૂકી દીધું.
ઓકે, થર્મોમીટરમાં મને ટેમ્પરેચર જોવા મળે છે સ્ટાર્ટિંગમાં -12 ડિગ્રી સેલ્સિયસ, પછી ધીરે ધીરે આ માઇનસ ધારો કે 20 ડિગ્રી સેલ્સિયસ છે, પછી અમુક ટાઈમ પછી હું જોઉં છું તો મને જોવા મળે છે -10 ડિગ્રી સેલ્સિયસ, અમુક ટાઈમ પછી મને -2 ડિગ્રી સેલ્સિયસ, પછી -1 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. આવી રીતે તાપમાનમાં વધારો થાય છે. પછી મને મળે છે 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. હવે 0 ડિગ્રી સેલ્સિયસ અમુક ટાઈમ સુધી સ્થિર થઈ જાય છે, એટલે કે થર્મોમીટરમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, અને અમુક ટાઈમ પછી પાછું તાપમાન વધવાની શરૂઆત કરે છે. તો સમજો, અહીંયા સુધી જે કાંઈ ફેરફાર હતો એ તાપમાનનો ફેરફાર હતો 0 ડિગ્રી સુધી, બરાબર. આ શું છે? તાપમાનનો ફેરફાર. એટલે કે અહીંયા પદાર્થ ઘન અવસ્થામાં હતો તો અવસ્થામાં કોઈ ફેરફાર થયો નથી, ત્યારે તમે ડેલ્ટા ક્યુ બરાબર MS ડેલ્ટા ટી વાપરશો. અને એસ એટલે શું છે? વિશિષ્ટ ઉષ્મા કોની આવશે? આઈસની. પણ જરૂરી નથી દરેક વખતે તમને પાણીનું જ એક્ઝામ્પલ આપે, એટલે અત્યારે હું ખાલી લખું છું MS ડેલ્ટા ટી. તેમાં એમ છે એ દળ છે, આ એસ વિશિષ્ટ ઉષ્મા, અને ડેલ્ટા ટી એ તાપમાનનો ફેરફાર, બરાબર. એટલે ડેલ્ટા ક્યુ માટે, અથવા તો ખાલી અત્યારે લખું છું ક્યુ માટે, સૂત્ર તમને મળશે MS ડેલ્ટા ટી. પણ જે આટલો ભાગ તમને દેખાય છે 0 ડિગ્રી સેલ્સિયસથી 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે તાપમાનમાં કોઈ ફેરફાર જ નથી, ત્યાં ખરેખર બદલાય છે અવસ્થા. કેમ કે બરફ ઘન સ્વરૂપે હતો, પછી પ્રવાહી સ્વરૂપે આવે છે, એટલે આ જે છે એ અવસ્થા રૂપાંતરણ છે. અવસ્થા રૂપાંતરણ કેવું? તો કે ઘનમાંથી પ્રવાહી, અને ત્યારે જે ઉષ્મા વપરાય છે એકમ દળ દીઠ, તેને કહેવામાં આવે ગલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા LF, અને ઉષ્માનું સૂત્ર આવશે M×LF આવશે, બરાબર. એટલે ઉષ્માના સૂત્ર બે છે, એક છે તમારા માટે MS ડેલ્ટા ટી, બીજું સૂત્ર છે ML. પણ ક્યારે કયું વાપરવું તે તમારે નક્કી કરવાનું. જ્યારે તાપમાનનો ફેરફાર થતો હોય ત્યારે MS ડેલ્ટા ટી, અને જ્યારે અવસ્થા રૂપાંતરણ થતું હોય ત્યારે ML, બરાબર. પાછું મેં હજુ ઉષ્મા આપવાનું ચાલુ રાખ્યું. હવે જે આ પાણી છે એ પીગળી ગયું, બરાબર. એટલે કંઈક આવું બની ગયું. હવે પ્રવાહી અવસ્થામાં છે. પ્રવાહી અવસ્થામાં ધીરે ધીરે તાપમાન વધે છે. 1 ડિગ્રી સેલ્સિયસનું અમુક સમય પછી મેં નોંધ કરી તો 5 ડિગ્રી સેલ્સિયસ, ખૂબ ઝાઝો સમય જવા દીધો પછી મેં જોયું તો 60 ડિગ્રી સેલ્સિયસ, પછી પાછું મેં જોયું 90 ડિગ્રી સેલ્સિયસ, 98 ડિગ્રી સેલ્સિયસ, 99 ડિગ્રી સેલ્સિયસ, અને 100 ડિગ્રી સેલ્સિયસ. એ 100 ડિગ્રી સેલ્સિયસ પછી પાછો તાપમાનનો ફેરફાર અટકી જાય છે. હવે આનું શું કારણ હશે? તો કે અહીંયા પાછું અવસ્થાનું રૂપાંતરણ થવાની શરૂઆત થઈ ગઈ. આ વખતે જે અવસ્થા રૂપાંતરણ છે એ પ્રવાહીમાંથી વાયુ છે, અને પછી સંપૂર્ણ અવસ્થા રૂપાંતરણ થઈ ગયા બાદ જ તાપમાન વધવાની શરૂઆત કરશે. એટલે 101 ડિગ્રી સેલ્સિયસ, 105 ડિગ્રી સેલ્સિયસ, 110 ડિગ્રી સેલ્સિયસ, આવી રીતે. તો સૂત્ર કયું વાપરવું? તો તમે અહીંયા જોશો તો પાછો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી શરૂઆત કરીને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી શું છે? તો કે તાપમાનનો ફેરફાર. એટલે અહીંયા પાછું ક્યુ માટે સૂત્ર વાપરવાનું છે MS ડેલ્ટા ટી. અહીંયા જોશો તો આ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી આ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી આપણે ઉષ્મા તો આપીએ જ છીએ,
પણ એ થર્મોમીટરમાં દેખાતી નથી એટલે નામ પડ્યું ગુપ્ત ઉષ્મા. બરાબર. અહીંયા પાછું શું થાય છે તો કે અવસ્થા રૂપાંતરણ. બરાબર. અવસ્થા રૂપાંતરણ ક્યાંથી ક્યાં થાય છે તો કે પ્રવાહી અવસ્થામાંથી બને છે વાયુ. એટલે કઈ ઉષ્મા હશે તો કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. અહીંયા સૂત્ર આવશે Q = m × LV લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. અહીંયા લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન હતું ગલનગુપ્ત ઉષ્મા. બરાબર. એટલે ml જેવું સૂત્ર તમે ક્યારે વાપરશો જ્યારે અવસ્થા રૂપાંતરણ થતું હોય, તાપમાનનો ફેરફાર થતો હોય ત્યારે પાછું તમે વાપરશો ms∆T. અને યાદ રાખજો જ્યાં સુધી સંપૂર્ણ અવસ્થા રૂપાંતરણ નહીં થાય ત્યાં સુધી તાપમાનનો વધારો થશે નહીં. આખા તંત્રનું તાપમાન અચળ રહેશે. બરાબર. ચલો હવે નેક્સ્ટ ટોપિક છે ઉષ્માનું વહન. આમ તો ઉષ્માનું વહન છે ને તેમાં પાછું ઘણું બધું છે. જેમ કે સ્લેબનું શ્રેણી જોડાણ આવશે, સમાંતર જોડાણ આવશે, જંક્શનનું તાપમાન આવશે. બરાબર. એટલે તે થિયરીઓનું રિવિઝન આપણે પછી રાખીએ. બરાબર. એટલે હીટ ટ્રાન્સફર નામનો એક આખો આપણો ટોપિક બાકી અને પછી ન્યૂટનનો શીતનનો નિયમ બાકી. બરાબર. તો એટલા સૂત્રોનું રિવિઝન આપણે પછી કરીશું. પહેલાં તમે આજે જે સૂત્રોનું રિવિઝન કરાવેલું છે બધું યાદ રાખજો, વ્યવસ્થિત એક નોટ્સમાં કોપી કરી લેજો અને પછી નેક્સ્ટ વિડીયો જ્યારે આવે ત્યારે MCQના સોલ્યુશનમાં તે નોટ્સ સાથે રાખજો. એટલે MCQના સોલ્યુશનમાં તમને પ્રોબ્લેમ થશે નહીં. બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કંઈ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. થેન્ક યુ.